હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ. તો જો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતો. અને પહેલાં તો અહીંયા હે ને આપણે વારવા જુરવાનું ને બધું પતી ગયું છે. અને કામ ને બધું ઘરે પડ્યું છે, કારણ કે બહેન બધા સૂતા છે અત્યારમાં. તો કુલુન વિશ્વા અને બધા અત્યારમાં સૂત્યા છે, કારણ કે બધા લોકો મોડા ઉઠીને આપણે વહેલો ઉઠવાનું હોય, કારણ કે સવારથી બધું કામકાજ આપણા માથે હોય, એટલે ફટાફટ આપણે ઉઠી જઈએ અને ચા પીને આપણે વાળા હોમો આવી જઈએ, કારણ કે વાળામાં બધી સાફ સફાઈ સવારથી કરવાની હોય. અને અત્યારમાં જોઈએ કોઈ એકદમ કેટલો મસ્ત નજારો છે. તો જો કેવો વરસાદ એકદમ ચડીને આવ્યો આકાશમાં, જો મસ્ત. અને ઠંડો ઠંડો મસ્ત પવન ચાલુ થઈ ગયો ને ધીમા ધીમા સાંટા ને એવું બધું ચાલુ થઈ ગયું. અત્યારમાં જો એકદમ કાળું ભમર થઈ ગયું આકાશમાં. તો અને બટકું એ કેવું કર્યું છે જો એનો ડોર, કારણ કે અહીંયા છે ને વરસાદ પડે ને એટલે અહીંયા બટકું કાળા કાળા થાય, ગાળો ગાળો એકલા. શું છે તારે? હે ફેમિલી જો આ તેને આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે આપણે કપડાને એવું બધું કોમ પલવાડી ગયા સવારથી. તો કપડાને એવું બધું પડી હતું, આપણે તો કપડાને એવું ધોઈ લીધું ને કચરા પોતાને એવું બધું કરવાનું બાકી હતું. ને અહીંયા જો અમારે કુલદીપભાઈ વિશ્વાબેન શું કરે. વિશ્વાબેન નાળિયેર ફૂલવા બેસી ગયા છે. અને કુલદીપભાઈને છે ને હવે બાળ મંદિરમાં જવાનું છે. તો હવે બંને ભાઈ બાળ મંદિરમાં જશે. હવે જવાનું વિશુ બાળ મંદિર? બાર મંદિર નહીં જવાનું? બાટલો નહીં બાર મંદિર જવાનું નહીં. વિશ્વાના મેં છે ને કાલ ગરબામાં રાખ્યા હતા ને, તો ગરબામાં બાટલો ને બાર મંદિર જવાનું. કુલુભાઈ અમારે કેવા જો ઊભા છે. એ કુલુ, હાલો હાલો નિસારમાં જવાનું. હાલો ઢોકળો જેવું મસ્ત મસ્ત નીકળી નહીં? તાજું તાજું. તો જો આપણે રોટલા ટીપા બેસી ગયા, કારણ કે ઘણા દિવસો પછી રોટલાનો નંબર લીધો છે, કારણ કે ઉનાળો હતો, ગરમીના એટલે કોઈ રોટલા આપણે બનાવતા નતા કુલુ માટે. કુલુનામાં કેવડે છે બાજરીનો રોટલો, બાજરીના રોટલા અને મગની દાળ. મગની દાળ અત્યારમાં તોડીને ખાવાની મજા આવી જાય. તો વિશુને અમારે છે ને રોટલો બહુ ભાવે, પછી અમારે દાદાને બહુ ભાવે, એમ પપ્પાને ભાવે, બધાને ઘરમાં રોટલો ભાવે. રોટલો, કઢી. તો જો બેસી ગયા રોટલા ગરવા ખાવા ને હાલો બધા આવે ગરમ ગરમ રોટલો ખાવા. તો ફેમિલી જો અત્યારના વાગી જશે આપણે 2:30 વાગ્યા ને 2:30 વાગે સાહેબે આપણને ચા મિલાય ખરા બપોરનો. તો જો ઓર્ડરમાંથી આવી ગયા છે ચમચા પપ્પા બાટલો ખોલી આવો કે ખારી લાવી તાજી ખારી લાવી એટલે ચા મૂક્યો છે, મુકાયો નથી. જો કેવું કરે જો મને બાળી દો. ચબાડી મેં ચબાડી બાપા. આવું જુઠ્ઠું નામ બદનામ ના કરો મારું. રોટલી નથી પડી. ઉપર પાડી હતી તમારે રોટલી. આપણે સાથે તે તમે હાથ આમ કરીને બેઠા હતા, હું રોટલી હાથ આમ કરીને બેઠા હતા સાહેબ ને આપણે રોટલી નાખવાની. તાવી તો પડ્યો તો જો તાવી જુઠ્ઠું બોલતી હે. તમે જુઠ્ઠું બોલો, ખોટું વિડિયો નામ બદનામ. કોણ જુઠ્ઠું બોલે? હા, કોણ બોલે જુઠ્ઠું? ચા નહીં જુઠ્ઠું કોણ બોલે? જો 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 વાત ફરી જીનવાની. જુઠ્ઠું કોણ બોલતી હું મેં? આકાને કરાઈ. આકાનો કરી. તમાર હાથોમાં તો હું રોટલી નાખ્યું, તમાર હાવી સાચું બોલે, સાચું બોલે. ખાલી કલ્યાણ ચોગન શું કલ્યાણ ચોગન ખાજી ના કલ્યાણ ચોગન ના ખાવ. ચો દેવ કુલ્યો ઓય કુલો આપણે સાચું કરાઈએ ઓય. કુલ્યો કોઈ સરપંચ ઘરમાં? કુલુ સરપંચ એટલે કુલુ ખાન સાચું કરાવવાનું.
તો મસ્ત મસ્ત ખારી લાવી છે તાજી તાજી. સામાન નહીં આવે તો મૂળ આવે ને મન નહીં હાલવાની. આ તો મૂકી દેવાની. તો તું ના ખાતી જઈએ નિશા મન અમે નહીં ખારી ખાઈ દી આવો કેવી છે પેલા જો પેલો એના ચોપડાનું બધું જીવ આવે. શું કરો તો જો આપણે બધા ચા ને ખારી ખાવા જો. 2:30 વાગે વસ્તુ ખાવાનું હોય ને આપણે ચા 9 વાગે ખાવાનું હોય 2:30 વાગે ચા હોય પાછું રાતનો ટાઈમ થઈ જાય 5 વાગે રાતે ખાવાનું હોય તો પણ ખાવાની રીત તો શું રેવા દે નહીં ખાવી હવે ખારી મૂકી દો અત્યારે નહીં તું મોડા ખાજે બપોરે 3-4 વાગે ખાજે હો તું ચાય રેવા દે ચા લાય નહીં પીવો તાર લાય અમને લ્યો તો પેલી એક ના પછી મોડા પી પછી દૂર નહીં જાય ના એ તો પછી થોડો જ હું પી લઈશ મુન પહેલા બે પી જા બગડી જાય ભાઈ ના નહીં તો પછી દૂધ લાઈન મંગાવી લે બનાવી દે આ મોઢું ચૌકી હો હનુમાન લાગે મને ખારી કરજો નહીં પણ બપોરે ના ખવાય બપોરે ખાવા લાવો ના પહેલું કેમ પહેલું વાળી પીઠમાં મેળવાય હોય લાવવાની હો પહેલું હોય બસ પેક કરી મેં દીધી પહેલું પીઠમાં બસ હવે નહીં ખાવાની એટલી કરવા માટે શું હા ખાલી આપો ભૂખ લાગી ભાઈ પેટમાં ખાલી આપો જો આ ખાલી આપણા ઉપર જ કાયદાવાના નડે બધાએ વાની પર કોઈ કાયદો જ નહીં બધું ખાવું પીવામાં આપણા ઉપર જ બધા કાયદા હ મજા આવી હો ગરમ બરાય એવી રેવા દે બળીશ તો ફેમિલી આપણે આવી ગયું છે પોણી ભરી લીધું અને વિશ્વાબેન અમારા નિશાળમાં જઈએ તો હજી સુધી આવે નહીં કારણ કે ટાઈમ થયો નહીં હજી સુધી અને અમારા કુલદીપભાઈ એકલા વિલા છે ને મોબાઈલ લેવો હોય કુલદીપભાઈને અમારે તો જો પીપળા ઉપર ચડી જાય અમે આ તો ફ્રીજ ઉપર મેક્યો જ નહીં મોબાઈલ કુલુભાઈ શું લે એ કુલુ આ તો ચાર્જિંગમાં અહીંયા મેલ્યો જ નથી તમે શું લે છો મોબાઈલ નહીં મેલ્યો મેં પેલી સાઈડ મેક્યો નહીં આ સાહેબ શું કરે છે જો શાંતિ છે આજ તો ઓર્ડર બોર્ડર હે નહીં એટલે શાંતિની જિંદગી હે તે કદી શાંતિ રહેવા દીધી ચાલ શું કર્યું તમે શું કર્યું ટાઈમસર બધું મળી રહે જો ખોટું બતાવે આપણું ન માલે ખોટું ન માલે હા ખોટું જ છે ને તો કુલું એ કરી બધું આ ખોટું આપણું ન મારી લે નહીં કુલું નહીં જો બીજી વાત ચા પીવાય છે જલસાની જિંદગી હે તો કે મારે એમ શાંતિ નહીં તાન વાગ્યું તો મને એ વાગ્યું ભાઈ બાપરે કઈ ન મારી વિશ્વ અમારે આવે ને તો હવે કુલદીપભાઈને હવે જીવ આવ્યું લાગે એકલા કંટાળી ગયા તેને વિશ્વાબેન નિશાળમાંથી આવે એમાં હવે તો શું ભણાવ્યું વિશ્વ આજે તમે શું ભણાવ્યું આવું કહેવાય sit down એવું બધું શીખડાયું નથી કેવું શીખડાવું sit down એટલે બેસવાનું અને ઉઠવાનું શીખવાનું ઇંગ્લિશનું એવું આપણે એમને કે ગુજરાતી તો શીખડાવતા નહીં ગુજરાતી તો બધું આપણે ગુજરાત જ છીએ આપણે ગુજરાતમાં નહીં આપણે ગુજરાતમાં આપણે પાટણમાં પાટણ ને ગુજરાતી એ અલગ અલગ ના કહેવાય ગુજરાત પાટણ અલગ અલગ પૂછતા અમે શું કાલે હેલે તું ભૂતી ને હવે કુલદીપભાઈ જો હવે નાવા બેસવાની શરૂઆત કરી રહ્યા છે ને ફેમિલી આજનો વિડીયો કોક આવડે તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળીએ કાલે નવા બ્લોગમાં ફરી ત્યાં સુધી બધાને જય માતાજી.